ગાંધીનગર જિલ્લામાં કોંગો ફીવરનો કેસ સામે આવ્યો છે ત્યારે પિંડારડાના ગામમાં કોંગોનો પ્રથમ કેસ સામે આવ્યો। કોંગો ફીવર પોઝિટિવ આવતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા। અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દર્દીને દાખલ કરવામાં આવ્યા છે ત્યારે પિંડારના ગામમાં 2 આરોગ્યની ટીમ ડિપ્લોય કરવામાં આવી છે। પશુપાલન વિભાગ પણ સતર્ક થયું છે। સર્વેલન્સ દવાના છંટકાવની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે। ગાંધીનગરના પિંડાળામાં એક કોંગો ફીવરનો કેસ જે છે પોઝિટિવ આવ્યો છે। તેને લઈને તે આરોગ્ય વિભાગ અને પશુપાલન વિભાગની ટીમ જે છે પિંડાળા ગામની અંદર સર્વેની કામગીરી હાથ ધરી રહી છે। જો વાત કરવામાં આવે તો પિંડાળા ગામની અંદર જે 2 દિવસ પહેલા પોઝિટિવ કેસ આવતાની સાથે તે ગઈકાલથી જ તે પશુપાલન અને આરોગ્ય વિભાગની ટીમ જે છે ડોર ટુ ડોર સર્વે કરી રહી છે। કેટલા લોકો બીમાર છે ઘરની અંદર તેને લઈને પણ સર્વે કરી રહી છે। ખાસ જો વાત કરવામાં આવે તો જે પશુઓ છે અને જ્યાં પશુઓ માટે પાણી રાખવામાં આવે છે તે તમામ દિશાઓની અંદર પણ સફાઈ છે કે નહીં તેની પણ ચકાસણી કરવામાં આવી રહી છે। સાથે જ જ્યાં પશુઓ રાખવામાં આવે છે તે તમામ જગ્યાઓમાં દવાઓનો પણ છંટકાવ કરવામાં આવી રહ્યો છે। હાલ આરોગ્ય વિભાગની ટીમ ઘરે ઘરે જઈને લોકોનો સર્વે કરી રહી છે અને પૂછી રહી છે કે તાવ આવે છે કે નહીં। સમગ્ર બાબતને લઈને આરોગ્ય વિભાગ તંત્ર પણ એક્શનમાં છે અને પશુપાલન વિભાગ પણ એક્શનમાં છે। દુર્ગેશ મહેતા, જી મીડિયા, ગાંધીનગર। તો ગાંધીનગર જિલ્લામાં કોંગો ફીવરનો કેસ સામે આવ્યો। પિંડારડાના ગામમાં કોંગોનો પ્રથમ કેસ સામે આવ્યો છે। કોંગો ફીવર પોઝિટિવ આવતા સારવાર અર્થે લોકોને ખસેડવામાં આવ્યા અને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં જે દર્દીને કોંગો ફીવર આવ્યો છે તેને દાખલ કરવામાં આવ્યો છે। પિંડારના ગામમાં 2 આરોગ્યની ટીમ ડિપ્લોય કરવામાં આવી છે। ગાંધીનગરના પિંડાળામાં એક કોંગો ફીવરનો કેસ દેખાયો છે। સ્વાભાવિક છે કે એના કારણે ચિંતા થાય એ સ્વાભાવિક છે, પણ આ ડિસેમ્બર મહિનામાં કેસ સામે આવ્યો હતો અને ત્યાર પછી જે એનું સારવાર ગાંધીનગર લીધી, ત્યાર પછી અમદાવાદ ખસેડવામાં આવ્યો અને એ પછી આખી ઘટના પછી વહીવટીતંત્રએ જે પગલાં લીધા છે એ પણ ખૂબ મહત્ત્વના છે। આપણી સાથે જે પગલાં લેવાયા છે આ કેસ પછી, એમાં બીજે પટેલ સાહેબ આપણી સાથે જોડાયા છે। પટેલ સાહેબ, કેસ ક્યારે મળ્યો અને શું પગલાં એ પછી આપણે લીધા છે? ગાંધીનગર તાલુકાનું પિંડાળા ગામ છે। ત્યાં એક 26 વર્ષનો યુવક હતો, એને 27/12/25ના રોજ તાવ આવેલો। તાવ આવતો એને પહેલાં પ્રાથમિક ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી, ત્યારબાદ એને થોડુંક સારું ન થતો તે 30/12/25ના રોજ શાશ્વત હોસ્પિટલ ગાંધીનગર ખાતે આવ્યો। ત્યાં પણ એને થોડું જે અપેક્ષિત પરિણામ ન મળતો એ અમદાવાદની કેડી હોસ્પિટલમાં 2 તારીખે દાખલ થયો। ત્યાંથી એ લોકોએ CCHFનો ટેસ્ટ માટે NIV ખાતે પુનઃ રિપોર્ટ મોકલ્યા। ત્યાંથી એ લોકોને રિપોર્ટ પોઝિટિવ આવ્યો। એ પોઝિટિવ રિપોર્ટ આવતો એની જિલ્લા તંત્રને જાણ અમને 7 તારીખે કરવામાં આવી। સાહેબ, જિલ્લા તંત્રને 7 તારીખે જાણ થઈ, સ્વાભાવિક છે। એ પછી આપણે પિંડાળા ગામમાં અને આસપાસના, કારણ કે આ એક સિક્વન્સમાં હોય છે, તો દર્દીઓના સગાઓથી માંડીને એની જેના સંપર્કમાં આવ્યો છે એમને કોની સાથે સીધી રીતે આપણે પગલાં લીધા, શું પગલાં લેવાયા છે એમાં? આ જાણ થતો અમારા આરોગ્યની 2 ટીમ, એપિડેમિક ઓફિસર, CDHO ગામની મુલાકાત લીધી તરત જ અને દર્દીના રહેઠાણા વિસ્તારમાં આજુબાજુના ઘરેનું સર્વે કરાવ્યું અને પશુઓમાં ફેલાતા રોગ હોવાની માન્યતાના કારણે તાત્કાલિક પશુપાલન અધિકારીને પણ જાણ કરી। એમને જાણ કરતો તેઓએ પણ તુરત જ એક્ટિવ થઈ દર્દીના રહેઠાણથી આજુબાજુ એને તપાસ કરતો 200 મીટર દૂર 5 ગાય હતી, 1 કિલોમીટરમાં 25 ગાય અને બીજા 10 વાછરડા, 2 ભેંસ રાખતો હતો। આ દર્દીના ક્લોઝ કોન્ટેક્ટ જે 20 છે એના કુટુંબના, એની તપાસ કરતો અત્યારે તમામની તબિયત સારી છે। સાહેબ, સ્વાભાવિક છે પિંડાળા ગામમાં બીજા જે પશુઓ છે એ પશુઓ માટે આપણે શું સાવચેતીના પગલાં લીધા છે? અત્યારે ત્યાં સ્થિતિ શું? તમામ પશુઓની પશુપાલન ખાતા દ્વારા તપાસ કરવામાં આવી છે। એ પશુઓમાં અને આરોગ્ય ખાતા દ્વારા તમામ ગામના 393 ગામો અને 1500 લોકોની તપાસ કરી, કોઈમાં કોઈ પણ પ્રકારનો કોઈ રોગ અત્યારે જણાયેલો નથી। અત્યારે ગામના ઉકરડાઓ પણ સ્પ્રેઇંગની કામગીરી પણ આરોગ્ય ખાતા દ્વારા કરવામાં આવી રહી છે। સાહેબ, લોકોમાં એક માન્યતા હોય છે કે પશુ છે, ગાય છે, એના દૂધથી આગ ફેલાતો હોય છે। વાસ્તવિકતા શું છે અને એ દૂધ રોકવા માટે અથવા ડેરીમાં ન ભરાવે એ માટે કોઈ પગલાં લીધા છે આપણે? ના, આ રોગ છે એ ઈતરડી દ્વારા ફેલાય છે। આ રોગ દૂધથી ફેલાતો નથી કે દૂધની કોઈ બનાવટીથી ફેલાતો નથી, એટલે દૂધ બાબતે કોઈએ કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર રહેતી નથી। સાહેબ, અત્યારે ત્યાં આપણી જિલ્લા પંચાયતની કેટલી ટીમો, આરોગ્ય ટીમો કામ કરી રહી છે? રાજ્ય સરકાર પાસે આપણે કોઈ મદદ માગી શકીએ કેમ? ના, અત્યારે અમારા જિલ્લામાંથી પૂરતી ટીમો છે, ગામે કામ કરીએ છીએ। રાજ્ય સરકારની અત્યારથી કોઈ એક જ કેસ છે અને એ બી પોઝિટિવલી સારો થઈ રહેલો છે પ્રાથમિક માહિતી મુજબ, એટલે અત્યારે સ્ટેટ લેવલથી મદદની જરૂર નથી અમારા લેવલે।
આભાર પટેલ સાહેબ. ખાસ કરીને પટેલ સાહેબે સ્પષ્ટ કીધું કે કોંગો ફીવરનો કેસ ગાંધીનગરમાં ચોક્કસ આવ્યો છે, પણ એનાથી કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. કારણ ખાસ કરીને જે ગેરમાન્યતા હોય છે કે દૂધથી આ ફેલાય છે, પણ દૂધથી પણ ફેલાતો નથી. એટલે ક્યાંય ને ક્યાંય પિંડાળા ગામથી ભરાતું દૂધ છે એનાથી પણ કોઈએ ચિંતા કરવાની ક્યાંય જરૂરિયાત નથી. કેમેરામેન રમેશ ટુડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર.